નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ ધાવડ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પો બોમ્બ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ધાવડ ચોકડી પાસે આજ રોજ બપોરના સમયે બૂટ ચંપલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ટેમ્પોમાં ભરેલા વેસ્ટબૂટ ચપ્પલનું મટીરિયલ સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું અને ટેમ્પોને પણ નુકસાન થવા પામ્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, કરજણ।